આસામના ગૃહ સચિવે આઈસીયુમાં આપઘાત કર્યો. કેન્સર પીડિત પત્નીનું થોડીવાર પહેલા અવસાન થયું હતું. આઘાતમાં ખુદને ગોળી મારી જીવન ટૂંકાવ્યું. આસામના ગૃહ અને રાજકીય સચિવ શિલાદિત્ય ચેટિયાએ તેમની પત્નીના મૃત્યુની થોડી મિનિટો બાદ આત્મહત્યા કરી લીધી છે. તેમની પત્ની યગામોની બોરબારુઆ કેન્સરથી પીડિત હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી ગુવાહાટીની નેમકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મંગળવારે 40 વર્ષીય અગામોની જીવનની લડાઈ હારી ગઈ. તેણીને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. તેમના મૃત્યુની 10 મિનિટ અંદર 44 વર્ષીય શિલાદિત્યએ પોતાની સર્વિસ ગનથી પોતાને ગોળી મારી દીધી. શિલાદિત્ય પત્નીની બીમારીના કારણે છેલ્લા 4 મહિનાથી રજા પર હતો. શિલાદિત્ય 2009ના આઈપીએસ અધિકારી હતો. તેઓ આસામના તિનસુકિયા અને સોનિતપુર જિલ્લાના પોલીસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા પહેલા તેઓ આસામ પોલીસની 4થી બટાલિયનના કમાન્ડન્ટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમને 2015માં સ્વતંત્રતા દિવસ પર વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મળ્યો હતો. નેમકેર હોસ્પિટલના ડિરેક્ટર હિતેશ બરુઆએ જણાવ્યું હતું કે ચેટિયાની પત્ની 2 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતી. 3 દિવસ પહેલા તેની તબિયત બગડી હતી. અમે ચેટિયાની તેને સ્થિતિ વિશે પણ જાણ કરી હતી. આગમોનીનું મંગળવારે સાંજે 4:25 અવસાન થયું હતું. પત્નીના મૃત્યુની 10 મિનિટ બાદ ચેટિયા આઈસીયુ કેબિનમાં ગયો હતો. તેણે મેડિકલ સ્ટાફને કહ્યું હતું કે તેની પત્નીના શરીર પાસે પ્રાર્થના કરવા માટે થોડી ગોપનીયતા ઈચ્છે છે.